વાત આગળ કરીએ તો રાજકોટમાં જ્યાં યસ બેંકની શાખામાં મોડી રાતથી જ ખાતા ધારકોએ ધામા નાખ્યા છે। સર્ટિફિકેટ જમા કરાવવા છતાં પેનલ્ટી ફટકારવામાં આવતા ખાતેદારોએ વિરોધ નોંધાવ્યો। મહાવીર એન્ડ કંપનીને 1,62,000ની ખોટી પેનલ્ટી ફટકારી હોવાનો આરોપ છે। રાજકોટ જિલ્લા પંચાયત ચોકમાં આવેલ યસ બેંકની શાખામાં મોડી સાંજે 3 જેટલા ગ્રાહકો ગાદલા અને ગોદડા સાથે પહોંચ્યા। ગાદલા અને ગોદડા સાથે બેંકમાં વિરોધ કરવા પહોંચેલા ગ્રાહકોનો આરોપ છે કે યસ બેંકે મહાવીર એન્ડ કંપનીને ખોટી રીતે રૂપિયા 31 તારીખે અમારા ખાતામાંથી 1,62,000 રૂપિયા બેંકે વગર કાંઈ જાણ કરે ઉપાડી લીધા અને એમ કીધું કે આ તમને પેનલ્ટી લાગી, તમે કાગળ જમા નથી કરાવ્યો ને એટલે અમે કીધું કે અમે કાગળ ઓલરેડી બેંકના ટાઈમ પ્રમાણે જમા કરાવી દીધો છે। પછી એને તપાસ કરી તો અમારો કાગળ જમા હતો એટલે એને 1લી તારીખે 2જી તારીખે એમ કીધું કાચ જમા થઈ જશે, કાલ જમા થઈ જશે, એમ 7 દિવસથી સતત કહે છે કે તમારા ખાતામાં જમા તમને પૈસા મળી જશે, પણ આજ દિવસ સુધી જમા ન મળ્યા એટલે આજે અમને કીધું 6 વાગ્યા પહેલા તમને જમા મળી જશે। જોકે સત્તાધીશો તરફથી હજુ કોઈ નિવેદન નથી આવ્યું। બેંક તરફથી આનાકાની કરવામાં આવતી હોવાનું તેઓ જણાવી રહ્યા છે। ખાતા ધારકો જેમના રૂપિયા અને પેનલ્ટી ફટકાર્યા બાદ એ રૂપિયા પરત ન કરવામાં આવી રહ્યા, ખોટી રીતે રૂપિયા પડાવવાનો આરોપ બેંક પર લાગ્યો છે। બેંકને જ્યારે અંગે રજૂઆત કરવામાં આવી તો ગલ્લા તલ્લા કરવામાં આવ્યા અને હજુ સુધી તે સત્તાધીશોએ કોઈ જવાબ નથી આપ્યો। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।